હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારા બધાનું વંદનાજી કિચનમાં. હાલો મિત્રો, આજે આપણે બનાવીશું જલેબી. ખાંડ, દહીં, આથો લેવાની ઝંઝટ વગર માત્ર 15 જ મિનિટમાં કુરકુરી અને રસભરી જલેબી. વિડીયોમાં બતાવેલી નાની નાની ટ્રીપને ફોલો કરશો ને તો તમારી જલેબી પણ ફરસાણવાળા જેવી જ બનશે, કુરકુરી અને રસભરી. તો ચાલો રેસીપી ચાલુ કરીએ. એક વાટકો આપણે મેંદાનો લોટ લીધો છે. આ વાટકાના માપથી જ આપણે બધા મેજરમેન્ટ કરીશું. 1 ચમચી આપણે ઘી એડ કરીશું. આ રીતે આપણે એક ઈનોનું પેકેટ લીધું છે, એ એડ કરીશું. ફ્રેન્ડ, આ રીતે આપણે ઈનો એડ કરશું એટલે આથો લાવવાની પણ ઝંઝટ નહીં રહે. 1 ચમચી ઘી એડ કરવાથી કુરકુરી અને સ્વાદિષ્ટ જલેબી બનશે. અહીંયા તમારે ખાટું દહીં ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો. હવે બધું સરસ એવું આપણે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ, જલેબી બનાવી તો હાવ સહેલી છે. નાની મોટી ટ્રીપ બતાવેલી બધી ધ્યાનમાં રાખી અને બનાવશો ને તો બહાર ફરસાણવાળા જેવી સરસ એવી ક્રન્સ્પી અને રસભરી જલેબી બનશે. જો ફ્રેન્ડ, સરસ એવો આપણે ઈનો અને ઘી લોટમાં મિક્સ થઈ ગયું છે. જે વાટકો ભરી અને આપણે મેંદાનો લોટ લીધો હતો એ જ વાટકો ભરી અને આપણે પાણી લીધું છે. ફ્રેન્ડ, આમાં પાણી કેટલું વપરાશે હું તમને આગળ બતાવીશ. થોડું થોડું આપણે પાણી એડ કરતા જશું. સરસ એવું આપણે જલેબીનું બેટર બનાવી લેશું. જો ફ્રેન્ડ, જલેબીનું બેટર બનાવીએ ત્યારે આપણે ખાસ એ ધ્યાન રાખવાની કે જો ઢીલું થઈ જશે તો જલેબી આપણી સરખી નહીં બને, અને જો બેટર આપણું કડક થશે તો જલેબી બરોબર સાસણી નહીં પીવે. જો ફ્રેન્ડ, ઈનો એડ કરવાથી સરસ એવા આપણા બેટરમાં જાળી થઈ રહી છે. હજી અહીંયા આપણું બેટર થોડું ઠીક છે. આમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને આપણે જલેબીનું બેટર સરસ એવું ઠીક કરી લેશું. જો મિત્રો નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો, અને ન કર્યું હોય એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે અવનવી રેસીપી જોવા મળશે વંદનાજી કિચનમાં. અને બેલ આઇકન પણ ક્લિક કરી રાખજો, એટલે કે અવનવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. જો ફ્રેન્ડ, આ રીત તો આપણે સરસ એવું જલેબીનું બેટર બનાવી લીધું છે. જો ફ્રેન્ડ, આને આપણે ઢાંકીને થોડી વાર સાઈડમાં રાખીશું. જો ફ્રેન્ડ, કેટલો આપણે પાણીનો યુઝ થયો છે એ બતાવીશું. જો ફ્રેન્ડ, આપણે અહીંયા પોણો વાટકો જેવો આપણે પાણીનો યુઝ કર્યો છે. જો ફ્રેન્ડ, અહીંયા આપણે ખાંડનો ઉપયોગ નથી કરતા એટલે આપણે 1 વાટકો સાકર લીધી છે. જો ફ્રેન્ડ, આ સાકર તમને કરિયાણાની દુકાને કે મોલમાં આસાનીથી મળી જશે. જો ફ્રેન્ડ, આ સાકર આપણે આ રીતે યુઝ કરીશું તો પીગળવામાં ઘણી બધી વાર લાગી શકે છે, એટલા માટે આપણે આ સાકરને ઝીણી ક્રશ કરી લેશું. આપણે આ રીતનું એક મિક્સર જાર લેશું, એમાં બધી સાકર આપણે એડ કરીને આ રીતનો આપણે ફાઇન પાવડર બનાવી લેશું. જો ફ્રેન્ડ, જલેબીની સાહણી બનાવવા માટે આપણે કઈ રીતનું વાસણ લેવું અને કેવું લેવું. જો ફ્રેન્ડ, આ રીતની આપણે એક તપેલી લીધી છે ઊંડી, જે આપણે તળિયેથી સપાટ છે. તમે કોઈ પણ આ રીતની તપેલી લઈ શકો છો. ફ્રેન્ડ, ઊંડી હોવી જોઈએ અને નીચેથી સપાટ અને હાકડી હોવી જોઈએ. જો ફ્રેન્ડ, આ રીતની સાંકડી તપેલી છે તો સરસ એવી આપણી જલેબી સાહણીમાં ડૂબી જશે. ક્રશ કરેલો સાકરનો ભૂકો આપણે બધો તપેલીમાં એડ કરી દેશું. આ રીતે આપણે સરસ એવું મિક્સર જાર સાફ કરીને એડ કરી દેશું, એટલે કે સાકરનો ભૂકો આપણો વેસ્ટ ના જાય. જો ફ્રેન્ડ, જે વાટકાના માપથી આપણે સાકર લીધી હતી એ જ વાટકાના માપથી આપણે 1 વાટકો પાણી એડ કરીશું. જો ફ્રેન્ડ, સરસ એવું આપણે મિક્સ કરી દેશું. ગેસ ઓન કરી અને આપણે સાહણી લઈ લેશું. અહીંયા આપણે 1 કે 2 તારની સાહણી લેવાની કોઈ જરૂર નથી. અહીંયા આપણે મધ જેવી સીપસીપી સાહણી લેવાની છે. ફ્રેન્ડ, જલેબીમાં આપણે સ્વાદ વધારવા માટે આપણે અડધી ચમચી ઇલાયચીનો પાવડર એડ કરીશું. જો ફ્રેન્ડ, 12 જેવો રંગ જલેબીમાં પકડાવવા માટે આપણે અહીંયા થોડો અમથો લાડવાનો કલર એડ કરીશું. કલર અને એલચીનો પાવડર આપણે સરસ એવો સાસણીમાં મિક્સ કરી દેશું અને થોડી વાર આપણે પકવી લેશું. જો ફ્રેન્ડ, જલેબીની સાહણી આપણે કેવી લેવી અને કઈ રીતની રાખવી એ ચેક કરીશું. જો ફ્રેન્ડ, આ રીતે થોડીક આપણે
આંગળીમાં સાહણી લઈ અને અંગૂઠા અને આંગળીની મદદથી આપણે આ રીતે શેક કરીશું એટલે આપણે મધ જેવું સીપસીપું લાગે છે। જો ફ્રેન્ડ જોઈ શકો છો અહીંયા આપણે 1 કે 2 તાર નથી બની રહ્યા। અહીંયા આપણે સાહણી જામી ન જાય એ માટે આપણે થોડું અમથું લીંબુ એડ કરીશું। આ રીતે આપણે લીંબુ એડ કરીશું એટલે આપણી સાહણી જામી નહીં જાય અને સરસ એવી આપણી સાહણી રહેશે। જો ફ્રેન્ડ આ સાહણી આપણે ઢાંકી અને આગળની પ્રોસેસ કરીશું। જો ફ્રેન્ડ જલેબી આપણે પાડવા માટે આ રીતની આપણે એક બોટલ લીધી છે, એમાં આપણે આ રીતનો એક હોલ કરી લીધો છે। જો ફ્રેન્ડ તમારા પાસે આ રીતની બોટલ ન હોય તો તમે ટમેટો કેચઅપની જે બોટલ આવે એ પણ લઈ શકો છો। એ ના હોય તો તમે દૂધની જે થેલી આવે એ પણ લઈ શકો છો। નીચે આપણે કાણું કરી અને સરસ એવી આપણે દૂધની થેલીમાંથી પણ જલેબી પાડી શકીએ છીએ ફ્રેન્ડ। જો ફ્રેન્ડ આગળની પ્રોસેસ કરીશું। અહીંયા આપણે બેટર શેક કરીશું। જો ફ્રેન્ડ 5 મિનિટનો આપણે બેટરને રેસ્ટ આપ્યો તો એટલા માટે બેટર આપણું થોડું ઠીક થઈ ગયું છે અને આપણે મેંદાનો લોટ હતો એ સરસ એવો ફૂલી ગયો છે। એટલા માટે આપણે બેટર ઘટ થઈ ગયું છે, એમાં આપણે થોડું પાણી એડ કરી 1 ચમચી જેટલું અને સરસ એવું આપણે ઠીક બેટર બનાવી લેશું। જો ફ્રેન્ડ જોઈ શકો છો સરસ એવું આપણે બેટર બનીને તૈયાર છે। આ રીતનું રિબન જેમ બેટર પડે એ રીતનું આપણે બેટર બનાવી લેવું ફ્રેન્ડ। જો ફ્રેન્ડ આ રીતે તમને રિબન ટાઈપનું બેટરમાં ના સમજ પડે તો તમને હું આ રીતે ચમચા વડે શેક કરીને બતાવું છું। આ રીતે આપણે ચમચો બેટર વાળો કરી અને આપણે એક આંગળીએથી આ રીતની આપણે લીટી દોરીશું। આ લીટીમાં આપણે બેટર સહેજે એમથું ફેલાવવું ના જોઈએ। જોઈ શકો છો ફ્રેન્ડ આપણું બેટર જરીએ ફેલાતું નથી એટલે આ રીતનું આપણે બેટર રાખવું। બહાર જેવી કલરફુલ જલેબી બનાવવા માટે આપણે અહીંયા થોડો કલર એડ કરીશું। અહીંયા પણ આપણે લાડવાનો જ કલર એડ કર્યો છે, એને આપણે સરસ એવો બેટરમાં મિક્સ કરી લેશું। જો ફ્રેન્ડ કલર એડ કરવો એ ઓપ્શનલ છે, તમારે કલર એડ કરવો હોય તો કરો, ના કરો તો પણ ચાલશે। જો ફ્રેન્ડ જોઈ શકો છો સરસ એવો આપણો કલર મિક્સ થઈ ગયો છે બેટરમાં। હવે બેટર આપણે બોટલમાં ભરી લેશું। જો ફ્રેન્ડ આ રીતનું આપણે સરસ એવું બેટર બધું બોટલમાં ભરી લેશું। જો ફ્રેન્ડ આ જગ્યાએ તમે દૂધની થેલીમાં બોટર ભરતા હો તો દૂધની થેલી આપણે ધોઈ સરસ એવી સાફ કરી લેશું અને ઉપરથી આપણે કટ લગાવી લેશું સીધું અને ખૂણા ત્રાસી આપણે ગ્લાસમાં રાખી અને આ રીતે આપણે બેટર એમાં ભરી લેશું। સરસ એવું આપણે પેક કરી અને નીચેથી કાણું પાડી લેશું। જે સાઈઝની આપણે જલેબી બનાવી હોય એ સાઈઝનું આપણે કોથળીના ખૂણે કાણું પાડી અને આપણે ગોળ ગોળ એમાંથી સરસ એવી જલેબી પડે છે ફ્રેન્ડ। બોટલમાં આપણે સરસ એવું બેટર ભરી લીધું છે। જલેબી તળવા માટે કઈ રીતનું અને કેવું વાસણ લેવું ફ્રેન્ડ, આ રીતનું આપણે સીપટું તળિયાવાળું વાસણ લેવું અને જરા પોળું વાસણ લેવું। આમાં આપણે કેટલું તેલ એડ કરવું, આમાં આપણે થોડું અમથું તેલ એડ કરવું, ઝાઝા તેલનો અહીંયા જરૂર નથી પડતી। આ રીતે આપણે તેલ ગરમ થઈ જાય એટલે શેક કરીશું। જો ફ્રેન્ડ બેટરનું ટીપું પડતા જ તળીએ થોડી વાર રહી અને પછી ઉપર આવશે એટલે પરફેક્ટ આપણું તેલ ગરમ છે। જો ફ્રેન્ડ આ રીતે આપણે બધી જલેબી પાડી લેશું। જો ફ્રેન્ડ જલેબીની ડિઝાઇન ઉપર ન જતા પહેલી જ વાર હું જલેબી પાડી રહી છું એટલે સેફ એના થોડા ઘણા તો વ્યસ્ત વ્યસ્ત થશે, ક્રન્ચી થાય ત્યાં સુધી તળી લેશું। જો ફ્રેન્ડ અહીંયા તમે જોઈ શકો છો સરસ એવી આપણી જલેબી ફૂલેલી ફૂલેલી બની છે, એની માથે જ તમે અંદાજો મારી લેજો કેટલી સરસ આપણી જલેબી બની હશે। જો ફ્રેન્ડ સરસ એવી આપણે બધી જલેબી તળી લીધી છે। હવે આપણે સાહણીમાં એડ કરીશું। અહીંયા આપણી સાહણી ગરમ જ હોવી જોઈએ થોડી ઘણી। આ રીતે આપણે બધી જલેબી એડ કરી દેશું અને બંને સાઈડ આપણે પલટાવી લેશું અને 1-2 મિનિટ આપણે સાહણીમાં જલેબીને રહેવા દેશું। પછી આપણે આ રીતે જલેબી નિતારી અને બહાર કાઢી લેશું। આ જ રીતે આપણે બધી જલેબીને સાહણીમાં ડૂબાડી લેશું। એક પ્લેટમાં આપણે સર્વ કરીશું। જો ફ્રેન્ડ જલેબી આપણી તૈયાર છે। જો ફ્રેન્ડ સરસ એવી આપણી કુરકુરી અને રસભરી જલેબી તૈયાર છે।
હાલો ફ્રેન્ડ, ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસીપી સાથે.